નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરમાં આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના દ્વારા ભગવાન શ્રી પરશુરામના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી। તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુની દુઃખદ ઘટનાને પગલે સૌરાષ્ટ્ર કચ્છના વડીલ બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના દ્વારા ભગવાન શ્રી પરશુરામ દાદાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી। કાણકિયા કોલેજની સામે બ્રહ્મપુરી ખાતે મૃતક દિવ્ય આત્માની શાંતિ માટે શાંતિપાઠ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામ દાદાના પૂજન અને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌએ શાંતિપાઠ, વૈદિક મંત્રોચ્ચાર અને પુરુષયુક્તના પાઠમાં ભાગ લીધો હતો। પહેલગામના પીડિતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું। તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના વડીલો, આગેવાનો અને બ્રહ્મ બંધુઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી પરશુરામ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। અમારો અહેવાલ। જય પરશુરામ। આજ રોજ સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો અને આ પ્રાગટ્ય મહોત્સવની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવો સાથે મળી સાંજના 6 વાગે સૌપ્રથમ પૂજન કરેલું। ત્યારબાદ દાદાનો મહાપ્રસાદનું પણ આયોજન થયેલું અને હર વર્ષની જેમ જે સાવરકુંડલાની અંદર સૌ ભૂદેવો દ્વારા જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એ આ વખતે સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ પરશુરામ સેનાએ આ શોભાયાત્રા જે પહેલગામની અંદર જે આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલો અને એ નિર્દોષના જે મૃત્યુ થયેલા એ દુઃખની અંદર સાવરકુંડલાના તમામ ભૂદેવો પણ ભાગ લેવા માટે આ દાદાની જે શોભાયાત્રા છે એ અમે શ્રદ્ધાંજલિ રૂપે આ વખતે એ શોભાયાત્રા મોકૂફ રાખેલી અને ભૂદેવો દ્વારા આજે એ મૃતકો પાછળ વૈદિક ઉચ્ચારથી શાંતિપાઠ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી। તેમજ આ કાર્યક્રમ જે સફળ બનાવવાની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવોએ જે પરશુરામ સેનાને દિલથી જે સહયોગ આપેલો છે એનું પરશુરામ સેના કાયમ માટે ઋણી રહેશે।